જય દ્વારિકાધીશ, જય રામાધણી, જય ગૌ માતા। વિડીયોને ફટાફટ શેર કરો। ખાલી થોડી વાર માટે જ આપણે લાઈવ થયા છીએ, એટલે ફટાફટ જોડાવાનું કરો અને શું મેટર છે એ આપણે જણાવી દઈશું। ફટાફટ જલ્દી ફટાફટ વિડીયોને શેર કરો। 5 મિનિટ લાઈવ થવાનું છે ઓનલી, વધારે નથી થવાનું, કારણ કે જે વાતો છે આપણે બધી પછી કરીશું, પણ વિડીયોને ફટાફટ શેર કરો। ચેતન લુખેશની જ વાત કરવાની છે, બીજા કોઈની નહીં। એ ભૂવો નથી, કૂવો છે, અને શું છે એ પછી બધું આપણે જણાવીએ, બરાબર? એટલે વિડીયોને ફટાફટ શેર કરો। થોડી વાર માટે 20-25 જણા જોડાઈ જાય અને વિડીયોને બહુ શેર કર્યો છે, બધાનો ખૂબ ખૂબ આભાર। કારણ કે આવા લુખ્ખા તત્વોને, માતાજીને બદનામ કરતા હોય એમને ઉઘાડા પાડવા જોઈએ, એ એક આપણી ફરજ છે। પણ કદાચ તમે બોલી ન શકતા હોય તો વિડીયો તો શેર કરી શકો ને મિત્રો। બહુ લોકોએ સપોર્ટ કર્યો છે, ખૂબ ખૂબ આભાર। તમને માતાજી બહુ શક્તિ આપે, કારણ કે સત્ય વસ્તુ જે છે મારા જોડે કોઈ જૂઠી વાત નહીં હોય। જૂઠી વાત કોઈ પણ કરતું હોય, મારા ઘરનું વ્યક્તિ હું વિશ્વાસ નથી કરતો, બેપડા વ્યક્તિનો હું વિશ્વાસ નથી કરતો। હું ભલે ગમે તે થઈ જાય, પણ એકલો રહીશ એ ચાલશે, પણ મારી જોડે કોઈ દિવસ કોઈ વસ્તુ જૂઠું નહીં હોય, એટલો વિશ્વાસ રાખજો મિત્રો। તો વિડીયોને ફટાફટ શેર કરો, કારણ કે આપણે કાયદેસર કાર્યવાહી તો કરવાની જ હતી, આપણે બોલ્યા એ કર્યા વગર રહેતા નથી। પણ આજે એમના મમ્મીનો ફોન આવ્યો હતો ને એમના પપ્પા પણ હતા, તો એ પણ આપણે રેકોર્ડિંગ છે એ વાયરલ કરીશું, પણ તમને બધાને જોવા મળશે યુટ્યુબ ચેનલમાં। ફેસબુકમાં અને ઇન્સ્ટાગ્રામમાં ઓછું જોવા મળશે, પણ આપણે એ વિડીયોને મસ્ત વ્યવસ્થિત રીતે યુટ્યુબ દ્વારા શેર કરીશું। યુટ્યુબ ચેનલનું નામ છે ધ્રુવી પંચાલ ઓફિશિયલ। એટલે દરેકને મારે એટલું જ કહેવું છે, ધ્રુવી પંચાલ ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ તો જરૂર કરો મિત્રો, કારણ કે મને પણ ખબર પડે કે કેટલા વ્યક્તિ આપણા સપોર્ટમાં છે। લગભગ સાધુ સંતો તો મારા સપોર્ટમાં આવી ગયા છે ઘણા બધા। આજે 100થી વધારે ફોન સાધુ સંતોના આવ્યા છે। એ જે પરમ પૂજ્ય લખાવે છે ને, એ કઈ રીતે લખાવે છે, કોની પરવાનગીથી લખાવે છે, શું એના બાપ દાદાની જાગીરી ચેતનની પરમ પૂજ્ય લખાવવું છે એટલે કોઈ નાની વાત છે? પરમ પૂજ્ય કોણ લખાવી શકે છે? આવા નીચ નલાયક લીટી ન લખાવી શકે। એટલે મિત્રો, આ વિડીયોને વધુમાં વધુ શેર કરવાનો છે, અને બસ મેં એટલું કહેવા માટે જ અત્યારે લાઈવ થયો છું કે આપણે જે પણ વિડીયો વાયરલ થશે એ ધ્રુવી પંચાલ ઓફિશિયલ ચેનલમાં થશે, યુટ્યુબમાં। એટલે દરેકે નોંધ લેવી અને વિડીયોને વધુમાં વધુ શેર કરો મિત્રો। તો આ જે લૂંટારૂ ભૂવો છે એનો ધંધો લઈને બેઠો છે, બરાબર? એની જોડે ખાતરની થેલી લાવવાના રૂપિયા નહોતા, અત્યારે મોંઘી મોંઘી ગાડીઓમાં ફરવું છે। એમને એમ થોડું ફરાય છે, લોકોને ખાલી ભરમાવે જ છે, ઊંચા અવાજે વાત કરે છે। બાકી આપણે રાજેશ પંચાલે એને ચેલેન્જ આપી દીધી છે, ચેતન લુખેશને, મોરાલવાળાને, કે તારામાં તાકાત હોય, તારામાં બળ હોય, તારામાં દેવી શક્તિ હોય તો લુખેશ મને તું મારી નાખ। આપણે બીજા કોઈની વાત નથી કરતા, મને મારી નાખ, અથવા આવતીકાલે શું થવાનું છે આવું કંઈ બતાવ। આવું એને કહી દીધું છે, વારંવાર કહું છું, દરેક વિડીયોના માધ્યમથી કહું છું, સોશિયલ મીડિયાના માધ્યમથી કહું છું। પોલીસ પણ આપણી સાથે છે, બરાબર? અને એ લોકો એવું કહે છે કે અમે પોલીસથી ડરતા નથી, પણ પોલીસ ધારે ને તો તારું બૂચ ફિટ કરી નાખશે, અને બૂચ 100% ફિટ થઈ જશે એવો મને વિશ્વાસ છે। આની ગાદી 1/1/2026 પહેલાં આપણે બંધ કરાવી દઈશું, આ ભળવાની ચેતન લુખેશ લાખણીવાળાની। એટલે મિત્રો, વિડીયોને વધુમાં વધુ શેર કરવાની જવાબદારી તમારી રહેશે, કારણ કે આવા લુખેશ લીટી જી ભૂવા ના હોય, કૂવા હોય। કારણ કે ગેસ્ટ હાઉસમાં જઈ અને ખરાબ કૃત્ય કરાવતા હોય અને છોકરાઓને બગાડતા હોય, તો આનાથી વિશેષ તો શું હોય? માતાજીને બદનામ કરતો છે આ એક નંબરનો લુખેશ છે, લીટી છે। એને શરમ આવવી જોઈએ કે હું માતાજીની ગાદી ઉપર બેહું છું અને લોકો સ્વાગત કરે છે, આનું ક્યાંય સ્વાગત ન થવું જોઈએ। આના ઉપર કોઈએ ફૂલ ન ફેંકવું જોઈએ। તમે કદાચ ફૂલ હાર પહેરાવતા હોય તો તમારા ગામના શંકર ભગવાનના મંદિરમાં પહેરાવો, તમારી કુળદેવી માતાના મંદિરમાં પહેરાવો, કુળદેવીને પહેરાવો। આપણી માતા જે ચડાવ દેવ છે એને ફૂલહારથી સ્વાગત કરો તો તમારું સારું થશે। અને અત્યારે એક નવું એને શરૂઆત કરી છે આરતીની, તો આરતીનો ચડાવો દર રવિવારે બોલતો હોય છે, તો આરતીનો ચડાવો જે બોલે છે ને એ એની એક કમાણી,
એનો ધંધો ચાલુ કર્યો છે. મિત્રો, તમારી જોડે કદાચ રૂપિયા હોય ને તો ગરીબોને ખવડાવો, કૂતરાઓને ખવડાવો, ગાયોને ખવડાવો, પણ આવા વ્યક્તિને રૂપિયા ના આપશો મહેરબાની કરીને. કારણ કે આ નીચ છે, એના માટે, એના સ્વાર્થ માટે કમાય છે, કોઈને આપવાનું થતું નથી. મિત્રો, મારી વાત સારી લાગે, તમને સાચી લાગે, અને હું તો ભગવાનની સોગંદ ખાઈને કહું છું, કૃષ્ણ ભગવાનની સોગંદ ખાધી એટલે વાત પૂરી હોય. કારણ કે મને જીવવું તો વાલું જ હોય. હું કંઈક જાણ્યું છે ત્યારે એની સામે પડ્યો છું. જાણ્યા વગર કોઈના બાપની તાકાત નથી કે કોઈના સામે, કોઈ ભુવાના સામે પડવું છે. ઘણા બધા સારા વ્યક્તિઓ છે ભુવાજી, નામકીન માણસો છે, આવી એડવર્ટાઇઝ નથી કરતા, આવા ધતિંગ નથી કરતા. આ તો ડાયરેક્ટ એમ કહે છે કે સીએન ભુવાની માતા, શું તે ક્યાંથી પેદા કરી છે? મારી માતાના આટલા બધા મઢ છે. અલ્યા લુખેશ, તને કાલે કોઈ ઓળખતું નહોતું અને તું કહે છે કે મને રૂબરૂ મળી છે. રૂબરૂ તને માતા મળી હોય તો લુખેશ શું હોય એનો ઇતિહાસ તને ખબર છે? તારા ધંધા ખરાબ છે, બરાબર? તારે એક એક જે પોલ છે ધીમે ધીમે બહાર લાવીશ, એક દિવસે નહીં આવે. એટલે આપણી ચેનલ ધ્રુવી પંચાલ ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં સાંજે 7 વાગ્યા પછી ગમે ત્યારે વિડીયો આવી શકે છે. તો અત્યારે આટલું જ. જય માતાજી, જય ભારત, જય હિન્દ, જય સંવિધાન.